કડવા પાટીદારોના કુળદેવીમાં ઉમિયા અને ગુજરાતના સૌથી આદરણીય સ્થાનોમાંનું એક એટલે મહેસાણા જિલ્લામાં આવેલું ઊંઝાનું ઉમિયાધામ. માં ઉમિયા એ પાર્વતીજીનું સ્વરૂપ છે. લોકવાયકા છે કે જ્યારે ભગવાન કાર્તિકેયની જાન ઐરાવતી નદીના કાંઠેથી પસાર થતી હતી ત્યારે કેટલાક દેવી દેવતાઓએ ગણપતિજીના શારીરિક બાંધાની ઠેકડી ઉડાવતા તેઓ ઐરાવતી નદીના કાંઠે રિસાઈને બેસી ગયા. આ સ્થળ એટલે યાત્રાધામ ઐઠોર. જો કે જાન આગળ વધતા પાર્વતીજીને ગણપતિજી ન દેખાતા તેમને ચિંતા થઈ અને તેઓ પણ ઊંઝા ખાતે રોકાઈ ગયા. ત્યારે દેવી દેવતાઓએ ગણપતિ અને પાર્વતીજીને મનાવતા કાર્તિકેય ભગવાનની જાન સિદ્ધપુર મુકામે પહોંચી. આ દંતકથા પ્રમાણે જો હાલ જોવા જઈએ તો સિદ્ધપુરમાં કાર્તિકેય, ઐઠોરમાં ગણપતિ દાદા અને ઊંઝામાં પાર્વતી ઉમિયાજી સ્વરૂપે બિરાજમાન થયા. ઊંઝામાં માં ઉમિયાના મંદિરનું નિર્માણ 1869 વર્ષ પહેલા ઈસો 156માં કડવા ક્ષેત્રી રાજા વ્રજપાલસિંહજીએ કરાવ્યું હતું. ત્યારથી કડવા પાટીદાર સમુદાય આ મંદિરમાં નિત્ય સેવા પૂજા કરી રહ્યો છે. ત્યારબાદ વેગના ગામીએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઊંઝાના મોટા માઢ મોલ્લો ચોરા ખજૂરી પોળ ખાતે શ્રી ઉમિયા માતાજીનો ગોખ આવેલો છે, જેને માતાજીનું મૂળ સ્થાનક માનવામાં આવે છે. હાલમાં જે ભવ્ય મંદિર જોવા મળે છે તે પ્રારંભમાં શ્રી રામચંદ્ર માનસુખલાલે ત્યારબાદ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ બાંધ્યું હોવાનું કહેવાય છે. હાલના મંદિરનું વાસ્તુપૂજન 6 ફેબ્રુઆરી 1887ના રોજ યોજાયું હતું, જેમાં ગાયકવાડ સરકારના પ્રતિનિધિએ હાજર રહીને માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો હતો. નવેમ્બર 2009માં માતાના મંદિરે રજત જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારો કડવા પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ દિવસોમાં ઊંઝા ઉમિયાધામમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે છે. આસો નવરાત્રિમાં મંદિરના ચાચર ચોકમાં 9 દિવસ રાસ ગરબા યોજાય છે. આ દિવસોમાં માં ઉમિયાના આ ભવ્ય ધામમાં ઉપવાસ, અનુષ્ઠાન, 16ઉપચાર પૂજા, ચંડીપાઠ, ભવ્ય પલ્લી અને આતશબાજીનો લાહવો અચૂક લેવા જેવો હોય છે.